Good morning, everyone. I am Meera Pau and welcome once again to Gujarati online class of Form 5. આપણે લાસ્ટ વિડીયોમાં આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 11 વનદેવની શિક્ષા એનું ડિસ્કશન કરેલું એટલે કે એક્સપ્લેનેશન કરેલું. આપણે આપણી પાઠ્યપુસ્તકના પાઠ 11ના સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને સ્ટોરી એટલે કે લેસન જે પાઠ આપેલું છે એ સમજેલા. આજના આપણા આ વિડીયોમાં આપણે એ જ પાઠ 11 વનદેવની શિક્ષા એનો પાર્ટ 2 કરીશું. એટલે કે એનું જે સ્વાધ્યાય એની જે બધી એક્સરસાઇઝીસ આપણને ટેક્સ્ટ બુકમાં સર્વગ્રાહી બુકમાં આપેલી છે એનું ડિસ્કશન કરીશું. આઈ હોપ કે તમે બધા તમારી ટેક્સ્ટ બુક સર્વગ્રાહી બુક સાથે લઈને બેઠા હશો, જેથી કરીને આપણે જે રીતે સ્વાધ્યાય ડિસ્કસ કરીએ અને આન્સર સમજીએ એ રીતે તમે તમારી ટેક્સ્ટ બુકમાં સાથે સાથે લખતા પણ જાઓ. સાથે સાથે આજનું તમારું પ્રેપ પણ એ જ છે કે આ જે પાઠ 11 છે વનદેવની શિક્ષા એનું સ્વાધ્યાય તમારે તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે. તો શરૂ કરીએ વનદેવની શિક્ષાનું સ્વાધ્યાય. પણ સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં પાઠની જે સ્ટોરી છે, લેસનની સ્ટોરી છે એ તમને ટૂંકમાં યાદ કરાવી દઉં, જેથી કરીને આપણને સ્વાધ્યાય કરવામાં સરળતા રહે. આ પાઠ વનદેવની શિક્ષા એ એક વિષ્ણુદત્ત નામના યુવાનની છે. એ યુવાન લાકડાઓથી ભરેલી ગાડી લઈ પોતાના ગામથી શહેર તરફ જઈ રહ્યો હતો. એની ગાડી છે એ બળદગાડી હતી, એટલે એની ગાડીને 2 બળદો ખેંચી રહ્યા હતા. રસ્તામાં જંગલમાં એક જગ્યાએ કાદવ કીચડ હતો જે વિષ્ણુદત્તને ના દેખાયો. તેથી તેની ગાડીનું પૈડું છે એ કાદવમાં ભરાઈ ગયું, ખૂંચી ગયું. વિષ્ણુદત્તે એ પૈડું કાઢવા માટે તેના બળદો પર ચાબુક મારવા માંડ્યા. બળદોએ પણ ઘણી ટ્રાય કરી, ઘણી કોશિશો કરી, જોર લગાવ્યું, પણ એ પૈડું ત્યાંથી નીકળી શક્યું નહીં. તેથી વિષ્ણુદત્ત છે એ બળદગાડીની નીચે ઉતરી અને આજુબાજુ જોવા લાગ્યો કે જો કોઈ દેખાય તો હું એને મદદ માટે બોલાવું. પણ આજુબાજુમાં એને મદદ માટે કોઈ પણ દેખાયું નહીં. તેથી અંતે તે પોતે જ ગાડીમાંથી ઉતર્યો અને વનદેવતાને બોલાવવા લાગ્યો. જે જંગલના દેવતા હોય, વનના દેવતા, એ વનદેવતાને એ બોલાવવા લાગ્યો. એણે વનદેવતાને વિનંતી કરી, પોકાર કરી, અવાજ કર્યો કે હે વનદેવતા, તમે મારી સહાયતા કરો. મારી ગાડી છે એ કીચડમાં ફસાઈ ગઈ છે, તો તમે એ કાઢી આપો તો હું તમારા નામનો પ્રસાદ વહેંચીશ અથવા ચઢાવીશ. વનદેવતાએ વિષ્ણુદત્તની આ પોકાર, આ અવાજ સાંભળ્યો. તેથી એની સામે પ્રગટ થયા અને એને પૂછવા લાગ્યા કે શું વાત છે, કેમ મને બોલાવી રહ્યો છે, કેમ મને પોકારી રહ્યો છે. તો વિષ્ણુદત્તે એને હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, હે ભગવાન, મારી આ જે ગાડીનું પૈડું છે એ કાદવમાં ફસાઈ ગયું છે. તમે મારી મદદ કરો, એ પૈડાને બહાર કાઢી આપો તો હું તમારા નામનો પ્રસાદ ચઢાવીશ. ત્યારે વનદેવતા એને હસીને કહે છે કે અરે મૂર્ખ, તું બીજાના ભરોસે બેઠો છે એટલે પરેશાન છે, એટલે મુશ્કેલીમાં છે. બળદની સાથે સાથે તું પણ જોર લગાવ, પછી જોજે ગાડીનું પૈડું છે એ કાદવમાંથી નીકળી જાય છે કે નહીં. વિષ્ણુદત્તે વનદેવતાની વાત માની. વનદેવતાએ કહ્યું એમ વિષ્ણુદત્તે પણ બળદોની સાથે સાથે પૈડું કાઢવા માટે જોર લગાવ્યું. તો સાચે જ થોડી જ મહેનત કરવાથી એની જે ગાડીનું પૈડું કાદવમાં ખૂંચી ગયું હતું એ તરત જ બહાર નીકળી ગયું. ગાડીનું પૈડું બહાર નીકળી જવાથી વિષ્ણુદત્ત સાચે જ ખૂબ જ ખુશ થઈ ગયો. એણે વનદેવતાને કહ્યું કે હે વનદેવ, તમે સાચે જ મારા ઉપર દયા કરી છે. હું ઘરે પહોંચીને તરત જ તમને પ્રસાદ ચઢાવીશ. ત્યારે પાઠના અંતે વનદેવતા વિષ્ણુદત્તને હસીને કહે છે કે ના ભાઈ, તારે મને પ્રસાદ ચડાવવાની જરૂર નથી. મેં તારી કંઈ જ મદદ કરી નથી. અને જો સાચું જોવા જઈએ તો તે તારી મદદ, તે તારી સહાયતા તે પોતે જ કરી છે.
અને જતાં જતાં એ વિષ્ણુદત્તને એક શિખામણ પણ આપતા ગયા કે આપણે સહાયતા માટે, મદદ માટે બીજાનું મોં તાકીને, એટલે કે બીજાની રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. આમ કહી અને વનદેવતા અંતર્ધાન એટલે કે ડિસેપિયર, ગાયબ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. વિષ્ણુદત્તને એક નવી શિક્ષા મળી, એક નવી શિખામણ મળી. એ શિખામણ યાદ રાખી અને એ પોતાના રસ્તે જતો રહ્યો. તો આ હતી આપણા પાઠની સ્ટોરી. તો વિષ્ણુદત્તની સાથે સાથે આપણને પણ આ પાઠમાંથી એ મોરલ મળ્યું કે આપણે પણ બીજાની મદદની રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. પણ કોઈ પણ કામ હોય તો એ કરવા માટે આપણે પહેલાં પ્રયત્ન કરવો જોઈએ. તો હવે આગળ વધીએ અને શરૂ કરીએ આપણું પાઠ 11, વનદેવની શિક્ષાનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન આપેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, વિષ્ણુદત્તનું ગાડું કાદવ કીચડમાં કેવી રીતે ફસાયું? વિદ્યાર્થી મિત્રો, એક વાત કહી દઉં કે અત્યાર સુધી ટર્મ 1માં આપણે જ્યારે સ્વાધ્યાય કરતા હતા ત્યારે હું તમને સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ હોય એ ડિક્ટેટ કરી અને સમજાવતી અને તમારે લખવાના રહેતા. પણ ફર્સ્ટ ટર્મમાં મેં માર્ક કર્યું કે ઘણા વિદ્યાર્થીઓને હું જે રીતે આન્સર ટીક કરાવતી કે ડિક્ટેટ કરીને કહેતી, એમાં લખવામાં આળસ આવતી. એ લોકો એમનું કામ પેન્ડિંગ રાખી દેતા. તેથી હવે નવી ટર્મમાં કોઈનું પણ કામ પેન્ડિંગ ના રહે અને બધા પોતાનું કામ ફટાફટ ઓન ટાઈમ રેગ્યુલર કરી લે, એ માટે મેં તમને સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો લખીને બતાવેલા છે, જેથી કરીને તમે ઇઝીલી આ વિડીયો ચાલુ કરી વિડીયોમાંથી જોઈ અને પ્રશ્નોના જવાબ છે એ તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં ઇઝીલી લખી શકો. તો તમારે પ્રશ્નોના જવાબ અત્યારના વિડીયોમાં તમને જે આન્સર દેખાય છે એમાંથી જોઈ અને તમારી બુકમાં કમ્પ્લીટ કરવાના છે. હવે ઘણા લોકોને એવું થાય કે કદાચ અમારે આમને બેઠું એટલે કોપી ટુ કોપી ના લખવું હોય અને થોડો ફેરફાર કરી અને અમારા શબ્દોમાં લખવું હોય તો પણ સાચું છે, બરાબર. આમાં જે આન્સરના જે પોઈન્ટ હોય એ પોઈન્ટ આવી જવા જોઈએ. બાકી તમે તમારી રીતે તમારા શબ્દોમાં તમે લખો તો એ પણ સાચું જ પડે. પણ આન્સરનો જે મેઇન પોઈન્ટ હોય એ એમાં આવી જવો જોઈએ. એક બે શબ્દો કદાચ આડાઅવડા થાય, એક બે વસ્તુઓ છે, સપોઝ વનનું જંગલ, જંગલનું વન, બરાબર. તો એવી બધી જે નાની નાની બાબતો છે એ તમારી રીતે તમને જે શબ્દો યાદ રહે એ શબ્દો તમે આન્સરમાં લખો તો ખોટું પડે નહીં. તો ચાલુ કરીએ પહેલો પ્રશ્નનો જવાબ. વિષ્ણુદત્તનું ગાડું કાદવ કીચડમાં કેવી રીતે ફસાયું? તો એનો જવાબ તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 63 ઉપર આપેલો છે. જે શરૂઆત થાય છે એ જ, જ્યાંથી પાઠની શરૂઆત થાય છે ત્યાંથી જ આ પ્રશ્નનો જવાબ થશે કે વિષ્ણુદત્ત લાકડાઓથી ભરેલી ગાડી લઈને શહેરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં વનમાં એક જગ્યાએ કાદવ કીચડ હતો જે વિષ્ણુદત્તને દેખાયો નહીં, તેથી તેનું ગાડું કાદવ કીચડમાં ફસાયું. ફરીથી એક વખત વાંચીએ અને સમજીએ. વિષ્ણુદત્ત લાકડાઓથી ભરેલી ગાડી લઈને શહેરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં વનમાં એક જગ્યાએ કાદવ કીચડ હતો જે વિષ્ણુદત્તને દેખાયો નહીં, તેથી તેનું ગાડું કાદવ કીચડમાં ફસાયું. હવે બીજી એક વાત પણ કહી દઉં. અહીંયા તમને ક્વેશ્ચનમાં કાદવ કીચડમાં કી નાનો આપેલો છે, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમારે એ કી નાની છે એનું કી મોટી કરી નાખવાનું, બરાબર. એટલે કે કીચડમાં કી હંમેશા મોટી ઈ આવશે. એટલે આન્સરમાં પણ તમે જ્યાં પણ કીચડ લખો ત્યાં તમારે કી મોટી કરી નાખવાની. આમાં તમને પહેલા, બીજા અને ચોથા 3 પ્રશ્નમાં કાદવ કીચડ લખેલું આપેલું છે, એમાં કીચડમાં કી નાનું આપેલું છે, જે પાઠ્યપુસ્તકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે તમારે કાદવ કીચડમાં કી
મોટી કરી નાખવાની છે અને આન્સરમાં જ્યારે કીચડ લખો ત્યારે પણ કી મોટી જ કરવાની. બરાબર? તો આ થયો આપણા પ્રશ્ન 1નો જવાબ. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. ગાડું કાદવ કીચડમાંથી નીકળે તે માટે વિષ્ણુદત્તે શું કર્યું? તો એનો જવાબ પણ પેજ નંબર 63 ઉપર જ આપેલો છે. આન્સર આ રીતે શરૂ થશે: ગાડું કાદવ કીચડમાંથી નીકળે તે માટે વિષ્ણુદત્ત બળદો પર ચાબુક ફટકારવા લાગ્યો. તમે ચાબુક ફટકારવા લાગ્યો એની બદલે ચાબુક બળદોને ચાબુક મારવા લાગ્યો એમ તમારા શબ્દોમાં લખો તો પણ લખી શકો. બરાબર? તો ગાડું કાદવ કીચડમાંથી નીકળે તે માટે વિષ્ણુદત્ત બળદો પર ચાબુક ફટકારવા લાગ્યો, પણ પૈડું જરા પણ હલ્યું નહીં. આખરે તેણે ગાડીમાંથી નીચે ઉતરી મદદ માટે આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. આટલો આ પ્રશ્નનો જવાબ થશે. ફરીથી એક વખત જોઈએ. ગાડું કાદવ કીચડમાંથી નીકળે તે માટે વિષ્ણુદત્તે શું કર્યું? તો ગાડું કાદવ કીચડમાંથી નીકળે તે માટે વિષ્ણુદત્ત બળદો પર ચાબુક ફટકારવા લાગ્યો, પણ પૈડું જરા પણ હલ્યું નહીં. આખરે તેણે ગાડીમાંથી નીચે ઉતરી મદદ માટે આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. આ થયો આપણા પ્રશ્ન 2નો જવાબ. નેક્સ્ટ નંબર 3 આપેલું છે. પ્રગટ થયેલા વનદેવતાએ વિષ્ણુદત્તને શું કહ્યું? આ પ્રશ્નનો જવાબ આપણને સામેના પેજ નંબર 64 ઉપર જ આપેલો છે. આન્સર આ રીતે શરૂ થશે: પ્રગટ થયેલા વનદેવતાએ વિષ્ણુદત્તને કહ્યું કે, અરે મૂર્ખ, તું બીજાના ભરોસે બેઠો છે એટલે પરેશાન છે. બળદની સાથે સાથે તું પોતે પણ પૈડા પર જોર લગાવ, પછી જો ગાડી નીકળે છે કે નહીં. બરાબર? હવે તમને એમ થશે કે સામેના પેજ નંબર 64 ઉપર જે આ 2 લાઈન આપેલી છે એ તો ઇન્વર્ટેડ કોમામાં આપેલી છે અને મેડમે અહીંયા આન્સરમાં તો ઇન્વર્ટેડ કોમા કરેલા નથી. બરાબર? તો જ્યારે તમે કોઈએ બોલેલી વસ્તુ એઝ ઇટ ઇઝ એમનેમ લખો તો ઇન્વર્ટેડ કોમા આવશે. પણ તમે આન્સરમાં જોઈ શકો છો કે મેં કહ્યું પછી કે એડ કરેલું છે. તો જ્યારે આપણે કે એડ કરીએ ત્યારે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય છે. બરાબર? એની જગ્યાએ કહ્યું અને પછી તમે કોમા કરી અને ઇન્વર્ટેડ કોમામાં આ બંને સેન્ટેન્સીસ લખો તો પણ સાચું પડે, એટલે કે ખોટું નથી. બરાબર? તો આવી રીતે વિરામ ચિહ્નોનું પણ તમારે જવાબ લખતી વખતે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર? જો તમે ઇન્વર્ટેડ કોમા સાથે આ જવાબ લખો તો આ જવાબમાં 3 વિરામ ચિહ્નોનો ઉપયોગ થશે. એક તો ઇન્વર્ટેડ કોમા, એક છે એક્સક્લેમેટરી સાઇન અરે મૂર્ખ એના પછી આશ્ચર્ય ચિહ્ન છે એ, અને કોમા એટલે કે અલ્પવિરામ, અને છેલ્લે જે ક્વેશ્ચન માર્ક છે એ. બરાબર? તો ફરીથી એક વખત આન્સર વાંચીએ અને સમજીએ. પ્રગટ થયેલા વનદેવતાએ વિષ્ણુદત્તને કહ્યું કે, અરે મૂર્ખ, તું બીજાના ભરોસે બેઠો છે એટલે પરેશાન છે. બળદની સાથે સાથે તું પોતે પણ પૈડા પર જોર લગાવ, પછી જો ગાડી નીકળે છે કે નહીં. બરાબર? આ થયો આપણા ક્વેશ્ચન 3નો જવાબ. હવે આગળ નેક્સ્ટ નંબર 4 આપેલું છે. પૈડું કાદવ કીચડમાંથી બહાર આવ્યા બાદ વનદેવતાએ વિષ્ણુદત્તને શું કહ્યું? તો આ પ્રશ્નનો જવાબ પણ સામેના પેજ ઉપર પેજ નંબર 64 ઉપર જે લાસ્ટ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આ ક્વેશ્ચનનો આન્સર થશે. જોઈએ જવાબ આ રીતે લખાશે: પૈડું કાદવ કીચડમાંથી બહાર આવ્યા બાદ વનદેવતાએ વિષ્ણુદત્તને કહ્યું કે, મને પ્રસાદ ચડાવવાની જરૂર નથી. મેં તારી સહાયતા કરી નથી, પણ તે પોતે જ તારી સહાયતા કરી છે. આપણે ક્યારેય સહાયતા માટે બીજાનું મું તાકતા બેસી ન રહેવું જોઈએ. ફરીથી એક વખત પેજ નંબર 64 ઉપર તમને જે પેરેગ્રાફ આપેલો છે, સેકન્ડ લાસ્ટ અથવા તો લાસ્ટ પેરેગ્રાફ, લાસ્ટ એક લાઈન જ છે, એની પહેલાંનો જે પેરેગ્રાફ છે એ સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ, એ પેરેગ્રાફ છે એ આ પ્રશ્નનો જવાબ થશે. પૈડું કાદવ કીચડમાંથી બહાર આવ્યા બાદ વનદેવતાએ
વિષ્ણુદત્તને કહ્યું કે મને પ્રસાદ ચઢાવવાની જરૂર નથી, મેં તારી સહાયતા કરી નથી, પણ તે પોતે જ તારી સહાયતા કરી છે. આપણે ક્યારેય સહાયતા માટે બીજાનું મોં તાકતા બેસી ન રહેવું જોઈએ. આ થયો પ્રશ્ન 4નો જવાબ. તો અહીંયા આપણા પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્ન 1ના 4 પ્રશ્નોના જવાબ પૂરા થયા. નેક્સ્ટ પ્રશ્ન 2 આપેલો છે. નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો. તમને 4 ખાલી જગ્યા આપેલી છે, લાઈન આપેલી છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતે લાઈનની નીચે લટકાડીને તમારે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ સાચો જવાબ લખવાનો છે. પહેલી ખાલી જગ્યા છે, વિષ્ણુદત્ત પૈડું કાઢવા બળદોને ખાલી જગ્યા ફટકારવા લાગ્યો. તો આપણે પાઠમાં જોયું કે વિષ્ણુદત્ત પૈડું કાઢવા માટે બળદોને ચાબુક ફટકારવા લાગ્યો. તો ખાલી જગ્યાનો જવાબ આવશે ચાબુક. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 છે, હે વનદેવતા મારી ખાલી જગ્યા કરો. તો આપણે પાઠમાં જોયું કે વિષ્ણુદત્ત છે એ વનદેવતાને પોકાર કરે ત્યારે કહે છે કે હે વનદેવતા મારી સહાયતા કરો. હવે એક ખાસ વાત, અહીંયા સહાયતા આપેલું છે, બરાબર. આપણને લેસનમાં સહાયતા આપેલું છે. સહાયતાનો સિમિલર સમાનાર્થી વર્ડ શબ્દ થશે મદદ, બરાબર. પણ જો તમે ખાલી જગ્યામાં હે વનદેવતા મારી મદદ કરો એમ લખો તો એ ખોટું પડશે, બરાબર. કારણ કે આપણે પાઠના આધારે યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો પાઠમાં જે વર્ડ આપેલો હોય એ જ વર્ડ તમારે ખાલી જગ્યાના જવાબમાં લખવો પડે. જો તમે એનો સમાનાર્થી સિમિલર વર્ડ લખો તો એ ખાલી જગ્યા તમારી સાચી પડે નહીં. એટલે અહીં બીજી ખાલી જગ્યામાં તમારે સહાયતા વર્ડ જ યાદ રાખવાનો રહેશે. હે વનદેવતા મારી સહાયતા કરો. નેક્સ્ટ 3 નંબરની ખાલી જગ્યા છે, તું બીજાના ભરોસે બેઠો છે એટલે ખાલી જગ્યા છે. તો એનો જવાબ થશે પરેશાન. તું બીજાના ભરોસે બેઠો છે એટલે પરેશાન છે. નેક્સ્ટ નંબર 4 છે, હું તમને ઘરે પહોંચતા જ ખાલી જગ્યા ચઢાવીશ. તો એનો જવાબ આવશે પ્રસાદ. હું તમને ઘેર પહોંચતા જ પ્રસાદ ચઢાવીશ. તો આ થયા આપણી 4 ખાલી જગ્યાના પ્રશ્નોના જવાબ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 3 પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલું આપેલું છે ટસનું મસ ન થવું, જેનો અર્થ થશે જરા પણ ન હલવું કે ન ખસવું, બરાબર. જ્યારે કોઈ પણ વસ્તુ જરા પણ હલે કે ખસે નહીં તો આપણે એમ કહીએ કે ટસનું મસ ન થયું, બરાબર. હવે વાક્યમાં પ્રયોગ તમે તમારી રીતે તમારા કોઈ પણ વાક્યમાં પ્રયોગ કરી શકો. હું તમને ઉદાહરણ તરીકે સમજાવું તો, મેં ઘણા પ્રયત્નો કર્યા પણ ટેબલ ટસનું મસ ના થયું, મતલબ કે ટેબલ જરા પણ હલ્યું નહીં, બરાબર. તો આવી જ રીતે આ જ વાક્ય અથવા તમે તમારા શબ્દોમાં બીજું કોઈ પણ વાક્ય બનાવીને પણ લખી શકો. નેક્સ્ટ નંબર 2 આપેલું છે હાથ જોડવા. તો હાથ જોડવાના 2 અર્થ થશે. એક તો આપણે નમસ્કાર કે નમસ્તે કરીએ તો એને પણ હાથ જોડવા કહેવાય, અને જ્યારે આપણે 2 હાથ જોડી અને કોઈને વિનંતી કરીએ તો એ પણ હાથ જોડવા કહેવાય, બરાબર. તો આપણે બંને અર્થ કમ્બાઈન કરીને લખશું. હાથ જોડવાનો અર્થ આપણે લખી શકીએ નમસ્કાર કે નમસ્તે કરવા અને વિનંતી કરવી. આપણે જ્યારે 2 હાથ નમસ્તેની સ્થિતિમાં કરી ભેગા કરી અને કોઈને વિનંતી કરીએ, રિક્વેસ્ટ કરીએ તો એને હાથ જોડવા કહેવાય. તો વાક્ય હું મારા શબ્દોમાં કહું તો, ભિખારી હાથ જોડીને ભીખ માંગતો હતો. એટલે કે 2 હાથ જોડી વિનંતી કરી અને ભીખ માંગી રહ્યો હતો. તમે તમારા શબ્દોમાં કોઈ પણ વાક્ય બનાવી શકો. નેક્સ્ટ નંબર 3 આપેલું છે પોકાર સાંભળવી, જેનો અર્થ થશે બીજાના દુઃખ સાંભળવા,
બરાબર. વાક્યમાં પ્રયોગ આપણે કરી શકીએ કે શેઠ પોકાર સાંભળી ભિખારી પાસે આવ્યો, એટલે કે એનો અવાજ સાંભળી એના દુઃખ સાંભળવા માટે એની પાસે આવ્યો. તો શેઠ પોકાર સાંભળી ભિખારી પાસે આવ્યો. નેક્સ્ટ નંબર 4 આપેલું છે બીજાના ભરોસે બેસવું. તો એનો અર્થ થશે બીજાના વિશ્વાસે બેસવું અથવા તો બીજાની રાહ જોઈને બેસવું. બરાબર. બેમાંથી કોઈ પણ અર્થ તમે લખી શકો. વાક્યમાં પ્રયોગ આપણે આ રીતે કરી શકીએ કે આપણે બીજાના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં, એટલે કે બીજાની રાહ જોઈને બીજાના વિશ્વાસે કોઈ પણ કામ કરવા માટે બેસી રહેવું જોઈએ નહીં. લાસ્ટ અને નંબર 5 નંબરનો રૂઢિપ્રયોગ આપેલો છે અંતર્ધાન થવું. તો એનો અર્થ થશે અદૃશ્ય થઈ જવું અથવા તો ગાયબ થઈ જવું. બરાબર. બંને અર્થ અથવામાં છે, એટલે કોઈ પણ એક અર્થ તમે લખી શકો. અંતર્ધાન થવું તો અદૃશ્ય થઈ જવું અથવા ગાયબ થઈ જવું. વાક્યમાં પ્રયોગ જોઈએ તો વનદેવતા શિખામણ આપી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. બરાબર. તો આવી રીતે તમારા શબ્દોમાં પણ તમે કોઈ પણ વાક્ય 5 રૂઢિપ્રયોગના બનાવી અને લખી શકો. ત્યારબાદ નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન આપેલો છે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 3 શબ્દ સમૂહ આપણને આપેલા છે. એ 3 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખવાનો છે. પહેલું આપેલું છે ભગવાનને ચઢાવવામાં આવતી વાનગી કે ફળ. તો એનો જવાબ થશે પ્રસાદ. બરાબર. ભગવાનને ચઢાવવામાં આવતી વાનગી કે ફળ, તો જવાબ પ્રસાદ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 આપેલું છે વનની રક્ષા કરતા દેવતા. તો એનો જવાબ થશે વનદેવ, ઓર યુ કેન રાઇટ વનદેવતા, કોઈ પણ ચાલે. બરાબર. વનની રક્ષા કરતા દેવતા, તો વનદેવ ઓર વનદેવતા. નેક્સ્ટ નંબર 3 આપેલું છે પશુઓને આગળ ચલાવવા માટે વપરાતી દોરી બાંધેલી લાકડી. તો એનો જવાબ થશે ચાબૂક. પશુઓને આગળ ચલાવવા માટે વપરાતી દોરી બાંધેલી લાકડી. તો એનો જવાબ આવશે ચાબૂક. તો આ થયા આપણા 3 શબ્દ સમૂહના જવાબ. લાસ્ટ અને 5મો પ્રશ્ન આપેલો છે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. જેમાં આપણને 5 વર્ડ્સ આપેલા છે. પહેલો વર્ડ છે વિષ્ણુદત્ત. બરાબર. તો વી જે મોટી આપેલી છે એ વી નાની થઈ જશે. ષટકોણનો જોડાક્ષર એમનેમ રહેશે. હણું જે મોટું આપેલું છે એ નાનું થઈ જશે. દ એમનેમ અને તમાં આગળ સેજ તમે જોઈ શકો છો એવી રીતે આગળ સેજ લાઈન થશે, કારણ કે આપણે એનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ વિષ્ણુ દત્ત. દત્ત નહીં, દત્ત. બરાબર. તો તની આગળ સેજ નાનકડી લાઈન આવશે. તો વિષ્ણુદત્તનો સાચી જોડણી થશે વને નાની ઈ વી, ષટકોણનો શ અને હણું નાનું જોડાક્ષર દ અને ત, વિષ્ણુદત્ત. નેક્સ્ટ નંબર 2 આપેલું છે પરસાદ. તો સાચું પ્રોનાઉન્સિએશન થશે પ્રસાદ. પ્ર સા અને દ. ત્યારબાદ નંબર 3 આપેલું છે અંતધાર્ન. બરાબર. તો એનું સાચું પ્રોનાઉન્સિએશન થશે અંતર્ધાન. અંત એમનેમ જે ન ઉપર તમને રેફ આપેલો છે એ રેફ ધા ઉપર આવી જશે અને ન એમનેમ. તો અંતર્ધાન, ધા ઉપર રેફ અને ન. નેક્સ્ટ 4 નંબરનો વર્ડ આપેલો છે ચાબુક. તો એક જ માત્રાવાળો વર્ડ છે. બુ જે મોટું આપેલું છે એ નાનું થઈ જશે, એટલે સાચો વર્ડ લખાઈ જશે. ચ ને આની માત્રા ચા, બ ને નાનું ઉબુ અને ક, ચાબુક. નેક્સ્ટ નંબર 5 આપેલું છે પરિણામ. અગેઇન એક જ માત્રાવાળો વર્ડ છે. રી જે મોટી આપેલી છે એ નાની થઈ જશે. પ રને નાની ઈ રી અને હણને આની માત્રા હણા અને મ, પરિણામ.
તો આ થયા આપણા સાચી જોડણી લખોના 5 વર્ડ્સની સાચી જોડણી. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. સ્વાધ્યાયમાં આપણે ટોટલ 5 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં આપણે 4 પ્રશ્નોના જવાબ જોયા. ત્યારબાદ નેક્સ્ટ બીજો પ્રશ્ન હતો, નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો, જેમાં આપણે 4 ખાલી જગ્યાઓના જવાબ જોયા. ત્રીજો પ્રશ્ન હતો, રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ. 5 રૂઢિપ્રયોગોના અર્થ અને વાક્યો આપણે સમજ્યા. વાક્યો તમારે તમારી રીતે પાઠમાંથી અથવા તો તમારા શબ્દોમાં બનાવી અને જાતે લખી નાખવાના છે. ચોથો પ્રશ્ન આપણે જોયો શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમાં આપણે 3 શબ્દ સમૂહના આન્સર ડિસ્કસ કર્યા. અને છેલ્લો અને 5મો પ્રશ્ન આપણે જોયો સાચી જોડણી લખો, જેમાં આપણે 5 શબ્દોની સાચી જોડણી ડિસ્કસ કરી. આઈ હોપ તમને બધા પ્રશ્નોના જવાબ અને બાકીની જે 4 એક્સરસાઇઝીસ આપણે કરી એના આન્સર પણ સમજાઈ ગયા હશે. ફરીથી એક વખત તમારે તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં આ પાઠનું સ્વાધ્યાય આ વિડીયો જોઈ અને આજના પ્રેપમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. અને જો કોઈ પણ પ્રશ્નમાં ક્યાંય પણ કંઈ પણ ડાઉટ હોય તો સેટરડેના લાઈવ ક્લાસમાં તમે મને પૂછી શકો છો. ગર્લ્સ કેન આસ્ક મી ઓન થર્સડે ઇન લાઈવ ક્લાસ. ઓકે, તો કોઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તમારે નોટ ડાઉન કરી રાખવાનું અને જ્યારે લાઈવ ક્લાસ હોય ત્યારે તમે મને પૂછી શકો. વન્સ અગેઇન તમારે તમારું વર્ક સ્વાધ્યાય ઓન ટાઈમ કમ્પ્લીટ કરી લેવાનું છે. ન્યૂ યરમાં ન્યૂ ટર્મમાં કોઈ પણ કામ આપણે પેન્ડિંગ રાખવાનું નથી. તો આઈ હોપ કે બધા લોકો સ્વાધ્યાય આજને આજ કમ્પ્લીટ કરી લેશે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.